ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરેથોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે યોજાયેલ આ મેરેથોનમાં નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી લગભગ 4000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેરેથોનની શરૂઆત ભરૂચના જેપી કોલેજ ખાતેથી કરવામાં આવી હતી, જેમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીની દોડ યોજાઈ હતી. દોડ દરમિયાન દોડવીરોએ પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વસ્થ ભરૂચ જેવા સંદેશ આપતા બેનરો અને પ્લે કાર્ડ સાથે જનજાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સતત ચોથા વર્ષે આ પ્રકારની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ કનિષ પ્રદીપભાઈ વાઘેલા છે, ફાઉન્ડર ઓફ ભરૂચ રનિંગ ક્લબ. આજે 12 ઓક્ટોબર 2025 ના રોજ ભરૂચ હાફ મેરેથોન 2025 સીઝન 4 નું આજે આયોજન કરવામાં આવ્યું હતું અને 4000 થી વધારે પબ્લિક સાથે આ એકદમ સક્સેસફુલ ઇવેન્ટ ચાલી રહી છે અને લોકો પોતાની હેલ્થ માટે દોડી રહ્યા છે. આ જ રીતે પાર્ટિસિપેટ કરો અને પોતાના હેલ્થ માટે આગળ વધો એવી શુભેચ્છા. ભરૂચમાં છેલ્લા 4 વર્ષથી રોકવુલ મેરેથોન દોડનું આયોજન થઈ રહ્યું છે. ભરૂચ રનિંગ ક્લબ દ્વારા કનિષ વાઘેલાના નેતૃત્વમાં એમના સેંકડો સભ્યોના સંયુક્ત પ્રયાસોના કારણે આ રોકવુલ મેરેથોન ભરૂચમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી રહી છે. ભરૂચ જિલ્લાના, ગુજરાતના અન્ય જિલ્લાઓના, દેશના અન્ય રાજ્યોના અને વિદેશના પણ દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયાના સ્લોગનને સાર્થક કરતા નદી, નાળા, સમુદ્રને સ્વચ્છ રાખવા માટે, સિંગલ યુઝ પ્લાસ્ટિકને કાયમ માટે વિદાય આપવાના સંદેશ સાથે આ રોકવુલ મેરેથોન 3 કિલોમીટરથી લઈને 21 કિલોમીટર સુધીની આ મેરેથોનમાં હજારો લોકો ભાગ લઈ રહ્યા છે. ભરૂચને ગૌરવ મળી રહ્યું છે. ભરૂચ જિલ્લા પ્રશાસને પણ આના માટે ખૂબ મદદ કરી છે. ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રી પણ આ રોકવુલ મેરેથોન સાથે જોડાઈ છે. સેંકડો દોડવીરોએ જે ભાગ લીધો છે એના માટે અભિનંદન પાઠવીએ છીએ. ભરૂચ રનિંગ ક્લબને પણ ઉત્તમ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.